જીવનમાં કોઈ પણ વસ્તુ મેળવવા માટે આપણે તેની લાયકાત હોવી ખૂબ જ જરૂરી છે અને લાયકાત મતલબ કે લાયક બનવા માટે એક ખૂબ જ મહત્વની વસ્તુ છે જે આપણામાં હોવી જોઈએ. અગર એ વસ્તુ તમે જીવનમાં રૂટીનમાં લાવી દો છો તો તમે બિલકુલ એલિજિબલ થાઓ છો તમારું મનગમતો ગોલ અચીવ કરવા માટે, મતલબ સરળતાથી એ વસ્તુ અચીવ કરવા માટે તમે એલિજિબલ થઈ જાઓ છો. અને એ વસ્તુ છે સેલ્ફ લવ. તો આજે હું સેલ્ફ લવ માટે એક અફર્મેશન કહીશ. સી, આત્મપ્રેમ. સેલ્ફ લવ એટલા માટે જરૂરી છે કે જ્યાં સુધી તમે પોતે જેવા છો તેવા પોતાને સ્વીકારતા નહીં શીખો, તમે જેવા છો એ ખૂબ જ સારા છો અને વધુ સારા દિવસે ને દિવસે બની રહ્યા છો. જ્યાં સુધી તમારામાં એ વિશ્વાસ નહીં આવે ત્યાં સુધી તમે બીજી સારી વસ્તુઓને આકર્ષવા માટે એ ફ્રીક્વન્સીમાં સેટ નહીં થાવ. કારણ કે લો ઓફ એટ્રેક્શન ફ્રીક્વન્સી પર કામ કરે છે. તમારી ફ્રીક્વન્સી હાઈ હશે અને તમને જે વસ્તુ જોઈએ છે એની જોડે મેચ ત્યારે જ થશે જ્યારે તમે કન્ટિન્યુઅસ એ હાઈ ફ્રીક્વન્સીમાં રહેશો. અને હાઈ ફ્રીક્વન્સીમાં રહેવા માટે આત્મપ્રેમ, સેલ્ફ લવ કેળવવો બહુ જ જરૂરી છે. સેલ્ફ લવ આવી જશે તો ઓટોમેટિક તમારા જીવનમાં બધી જ તમારી મનગમતી વસ્તુઓ આવવા માંડશે ખૂબ જ સરળતાથી. કારણ કે તમે એના માટેના પ્રયત્નો તો કરો જ છો, ફક્ત એ ફ્રીક્વન્સી મેચ કરવાની જરૂર છે અને એ ફ્રીક્વન્સી મેચ થશે જ્યારે તમારામાં સેલ્ફ લવ આવશે. હું જે અફર્મેશન કહી રહી છું એ બોલવાનું છે ને સાથે સાથે તમારે એ ફીલ પણ કરવાનું છે, સ્વીકારવાનું પણ છે કે હું આના માટે લાયક છું. અંદરથી એ ફિલિંગ આવી જોઈએ કે જે વસ્તુ મને મેળવવી છે એના માટે હું લાયક છું. એ જ છે સેલ્ફ લવ. બિકોઝ શું થાય છે, આપણે એક્સપેક્ટેશન તો હોય છે કે મને 1,00,000 રૂપિયાની પર મંથ વાળી જોબ જોઈએ છે, પણ અંદરથી શું હોય છે, મને કેવી રીતે મળશે 1,00,000 રૂપિયાની જોબ? કોમ્પિટિશન કેટલી છે આજકાલ, તો કેટલી બધી કોમ્પિટિશન ચાલે છે. એઆઈ આવી ગયું છે, નોકરીઓ નવી નથી મળતી. અગર માઇન્ડમાં આ બધું ચાલી રહ્યું છે તો ઇટ મીન્સ કે તમે પોતાને એના માટે એલિજિબલ નથી ગણતા. અને જ્યારે તમે એને પોતાને એલિજિબલ જ નથી ગણતા તો એ વસ્તુ તમને ક્યાંથી આવવાની છે? એટલા માટે તમારે એક માઇન્ડસેટ રાખવાનું છે કે મને 1,00,000 રૂપિયાની જોબ જોઈએ છે, 1,00,000 પર મંથ. તો માઇન્ડસેટ હોવું જોઈએ કે મને 1,00,000 પર મંથ મળશે કારણ કે હું એના માટે એલિજિબલ છું, મારા પાસે જોઈતી ડિગ્રી છે, જોઈતો એક્સપિરિયન્સ છે. અધરવાઇઝ હું એક્સપિરિયન્સ મેળવવા માટે પણ રેડી છું અને મને જે 1,00,000 રૂપિયાની જોબ જોઈએ છે એના માટે ખાલી મને એક જ પોસ્ટ જોઈએ છે અને એ યુનિવર્સમાં અવેલેબલ છે. અગર આ માઇન્ડસેટ છે તો ઇઝીલી થશે. અને એ માઇન્ડસેટ કેળવવા માટે સેલ્ફ લવ માટે તમારે એક અફર્મેશન બોલવાનું છે, આઈ લવ માય સેલ્ફ. હું પોતાને પ્રેમ કરું છું, હું જેવી છું તેવી બરાબર છું. આઈ લવ માય સેલ્ફ, આઈ લવ માય ફેમિલી, આઈ લવ માય પીપલ ઇન માય લાઈફ, આઈ લવ માય લાઈફ. હું મારા જીવનને પ્રેમ કરું છું, મને જે જીવન મળ્યું છે એને પ્રેમ કરું છું, મારા જીવનમાં જે લોકો છે એને હું પ્રેમ કરું છું. આ વસ્તુ તમારે બોલવાની છે અને મનથી સ્વીકારવાની પણ છે. તમે તમારા જીવનને અને તમારા જીવનમાં આવેલા લોકોને જ્યારે સહર્ષ સ્વીકારશો તો તમે ઓટોમેટિક હાઈ વાઇબ્રેશન્સમાં આવશો અને એ વાઇબ્રેશન તમને તમારી મનગમતી વસ્તુ અપાવશે. જેવું સાંભળવામાં ઇઝી છે એવું કરવામાં પણ ઇઝી છે. ટ્રાય કરીને જુઓ અને આપના અનુભવો મારી સાથે શેર કરજો. હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો, કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે અનેક ગણું થઈને આપણી પાસે આવે છે. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપનો કિંમતી સમય આપવા બદલ અને મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.